નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું, જે તારીખ 13/4/2026ના રોજ પરીક્ષા લેવાવાની છે। વાર છે સોમવાર, કુલ ગુણ છે 80। અને હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ ખૂબ ઉપયોગી આ મોસ્ટ આઈએમપી પેપર છે, તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના જવાબ 2 વાક્યમાં લખો જેમના ગુણ 14 આપેલા પ્રશ્નોના ગદ્યના આધારે જવાબ લખો જેમના ગુણ 6। નંબર 1, લેખકને આંજણી થતાં દાક્તરે શી સલાહ આપી હતી? તો લેખકને આંજણી થઈ હતી। ઘરના દાક્તરે તેમને સલાહ આપી કે આંજણી પર કાંઈ લગાડવાની જરૂર નથી, પાકે એટલે નસ્તરથી ફોડી નાખીશું। તેમણે પીડા થાય તો પીવા માટેની દવા લખી આપી અને શેક કરવા કહ્યું। નંબર 2, દ્રોણે યુદ્ધના તમામ નિયમો એક બાજુ મૂકીને કોને અભિમન્યુ પર ખસી જવાનો આદેશ આપ્યો? તો જવાબ આવશે દ્રોણે યુદ્ધના તમામ નિયમો એક બાજુ મૂકીને 6 મહારથીઓએ એકસાથે અભિમન્યુ પર ખસી જવાનો આદેશ આપ્યો। અભિમન્યુ શસ્ત્ર વિહીન, રથ વિહીન થઈ ગયો। નિઃશસ્ત્ર અભિમન્યુ ચક્રવ્યૂહમાં રણભૂમિમાં ઢળી પડ્યો। નંબર 3, આનંદીના મતે ઉજાણીમાં બધા શું શું કરશે? તો આનંદીના મતે ઉજાણીમાં બધા ગમત કરશે, ગીતો ગાશે, બલરામમાં પાણીના ધોધ અને ઝરણા જોઈ મજા કરશે। ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ। બ, આપેલા પ્રશ્નોના પદ્યના આધારે જવાબ લખો જેમના ગુણ છે 8। નંબર 1, એકલી એકલી પોતાનું કામ કરીએ જતી વ્યક્તિ વિશે લોકો શી વાતો કરે છે? તો લોકો એકલી પોતાનું કામ કરતી વ્યક્તિ વિશે કહે છે કે આ તો પોતાનું જ જોવે છે, કોઈની જરૂરત નથી। એને કેટલાક પ્રશંસા કરે છે કે ઘણું શાંત મિજાજ છે, એકલી રહે છે પણ પોતાનું બધું બરાબર સાંભળી લે છે। તો કેટલાક ટોકતા કહે છે ઘમંડ હોય એવું લાગે છે, બીજાની સાથે ભળતી નથી, પરંતુ સાચું તો એ છે કે લોકોના કહેવા ઉપર નહીં, એના કર્મો ઉપર માણસની ઓળખ થાય છે। નંબર 2, હોળી કયા દિવસે ઉપડી અને ક્યારે પહોંચશે? હોળી બીજના દિવસે ઉપડી, પૂનમના દિવસે પહોંચશે। નંબર 3, કવિ શેરી છોડી આંબાવાડીએ જવાનું શા માટે કહે છે? તો જવાબ આવશે કવિ શેરી છોડી આંબાવાડીએ જવાનું કહે છે કારણ કે આંબાવાડીના આંબા ઉપર એટલો મોર આવ્યો છે કે આંબાનું એક પણ પાંદડું પણ દેખાતું નથી। કોઈ આંબાની કુંપળો ફૂટી છે, કોઈ આંબાને મરવા આવ્યા છે અને ત્યાં મિત્રો સાથે આંબાની ડોલતી ડાળીએ ઘૂમશે અને આનંદ મસ્તીમાં આવીને ચિચિયારીઓ કરશે। નંબર 4, તમે સાંભળેલ કોઈ એક લગ્ન ગીતની 2 પંક્તિ લખો। તો જોઈએ જવાબ, આભમાં ઝીણી ચબુકે વીજળી રે કે ઝીણા ઝરમર વરહે મેં। પ્રશ્ન 2, નીચેના ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ 5। એ ફકરા પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે। નંબર 1, જગદીશચંદ્ર તેમના કયા કાર્યથી દુનિયાના પ્રથમ વૈજ્ઞાનિક બન્યા? તો જગદીશચંદ્ર બોઝ રેડિયો અને સૂક્ષ્મ તરંગો પર પૃથ્વી પર પ્રથમ વૈજ્ઞાનિક હતા, તેમણે કામ કર્યું। નંબર 2, તેમને ક્યાં ક્યાં વિષયનું ઊંડું જ્ઞાન હતું? તેમને ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર અને પુરાતત્વનું ઊંડું જ્ઞાન હતું। નંબર 3, જગદીશચંદ્ર કઈ બાબતે ભારતના પ્રથમ વૈજ્ઞાનિક બન્યા? તો તેમણે અમેરિકી પેટન્ટ મેળવ્યું તે અંગે તેઓ ભારતના પ્રથમ વૈજ્ઞાનિક હતા। નંબર 4, તેમને કોના પિતા કહેવામાં આવે છે? તો જગદીશચંદ્ર બોઝને રેડિયો વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે। નંબર 5, ડૉક્ટર જગદીશચંદ્રને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે તેમને સર બોઝ તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન 3, નીચે આપેલા કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો, કોઈ પણ 2 જેમના ગુણ 8। નંબર 1, 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગવું। તો તેમને વિચાર વિસ્તાર અહીં આપેલો છે, જે તમે જોઈ શકો છો।
ત્યાર પછી અહીં નંબર 2 છે, કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે નંબર 3, સુખ વહેવાથી વધે છે અને દુઃખ વહેંચવાથી ઘટે છે. તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 4, માગ્યા મુજબ જવાબ લખો. કુલ ગુણ છે 10. નીચેના શબ્દનો અર્થ આપી વાક્ય બનાવો, જેમના ગુણ 4. નંબર 1, ધમળો એટલે ભૂરા રંગનો બળદ. ખેડૂત પોતાનો ધમળો બળદ હંકારીને ખેતરમાં લઈ ગયો. નંબર 2, અમરા પર સ્વર્ગ. દાદાજી અમરા પર ગયા એવું બધાને લાગ્યું. નંબર 3, અંબર આકાશ. પંખીઓ અંબરમાં ઊંચે ઉડી રહ્યા છે. નંબર 4, જીવન ઈશ્વર. સાધુ સંતો કહે છે કે જીવન સર્વત્ર વ્યાપ્ત છે. ત્યાર પછીનો જોઈએ પ્રશ્ન બ, નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, જેમના ગુણ 6. નંબર 1, મૃત્યુની જાણ કરતો પત્ર. તો જવાબ આવશે કાળોત્રી. નંબર 2, જ્યાં 3 રસ્તા મળતા હોય તે સ્થળ, ત્રિભેટો. નંબર 3, એક જાતનું રંગીન ભાતીગણ પાથરણું, શેતરંજી. નંબર 4, હાથ પરની રોકડ રકમ, સિલ્લક. નંબર 5, ગિરીને ધારણ કરનાર, ગિરિધર. નંબર 6, તકરારનો નિવેડો લાવવા નિમેલી 5 માણસોની મંડળી, પંચાયત. પ્રશ્ન 5, સૂચના મુજબ જવાબ લખો, જેમના ગુણ છે 15. આપેલા વાક્યોનો કાળ પરિવર્તન કરી વાક્ય ફરીથી લખો, જેમના ગુણ 5. નંબર 1, મિત્તલે શાળામાં વાનગી સ્પર્ધામાં ભાગ લીધો, ભવિષ્યકાળ. તો મિત્તલ શાળામાં વાનગી સ્પર્ધામાં ભાગ લેશે. નંબર 2, મારા જન્મદિવસે મારા પિતાજી સ્કૂટર આપશે, ભૂતકાળ. મારા જન્મદિવસે મારા પિતાજીએ સ્કૂટર આપ્યું હતું. નંબર 3, મેળામાં રંગબેરંગી ફુગ્ગાવાળો હતો, વર્તમાનકાળ. મેળામાં રંગબેરંગી ફુગ્ગાવાળો છે. નંબર 4, અમે દિવાળી વેકેશનમાં આબુ જવાના છીએ, ભૂતકાળ. અમે દિવાળી વેકેશનમાં આબુ ગયા હતા. નંબર 5, શિવાંગી પ્રાર્થનામાં ભજન ગાઈ રહી છે, ભવિષ્યકાળ. શિવાંગી પ્રાર્થનામાં ભજન ગાશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ બ, કૌંસમાં આપેલી સંજ્ઞાને તેના પ્રકાર મુજબ નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો, જેમના ગુણ 5. જોઈએ જાતિવાચક સંજ્ઞા, શિક્ષક, વૃક્ષ. વ્યક્તિવાચક સંજ્ઞામાં મીરા, પરાગ. સમૂહવાચક સંજ્ઞા સીમિત, ટોળું. દ્રવ્યવાચક સંજ્ઞામાં ખાંડ, તેલ. ભાવવાચક સંજ્ઞામાં દુઃખ અને ગુસ્સો. ક, નીચે આપેલા વિશેષણોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો, જેમના ગુણ 5. નંબર 1, નાનું. મારા ભાઈએ મને નાનું ગિફ્ટ બોક્સ આપ્યું. નંબર 2, ધીમો. પરીક્ષાના સમયે ઘડિયાળનો ધીમો અવાજ સાંભળતો હતો. નંબર 3, પાતળું. રેશમી કપડું બહુ પાતળું અને નરમ હોય છે. નંબર 4, પ્રસિદ્ધ. મીરા પટેલ એક પ્રસિદ્ધ લેખિકા છે. નંબર 5, હળવે. પંખીએ હળવે પાંખો ફેરવી આકાશમાં ઉડાન ભરી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 60 રૂપિયા. અસાઇનમેન્ટ, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 150 રૂપિયા. ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ. પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો, જેમના ગુણ 10. ભાવ દર્શાવતા યોગ્ય શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો, જેમના ગુણ 5. જોઈએ નંબર 1, આજે શાળાએ પહોંચવામાં મોડું થતાં સાહેબ ખાલી જગ્યા થયા, ગુસ્સે. નંબર 2, દિવાળીમાં બાળકોને ફટાકડા ફોડવાનો ખાલી જગ્યા આવે છે, આનંદ. નંબર 3, ભિખારીને જોઈ મને ખાલી જગ્યા થયું, દુઃખ. નંબર 4, ધોધમાર વરસાદ આવતા બાળકો ખાલી જગ્યામાં આવી નાચવા લાગ્યા, આનંદ. નંબર 5, નાના એવા ગામમાં હેલિકોપ્ટર જોઈ ગામ લોકોને ખાલી જગ્યા થયું, આશ્ચર્ય. ત્યાર પછીનો જોઈએ પ્રશ્ન બ, ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી દરેકનું એક વાક્ય બનાવો, જેમના ગુણ 5. નંબર 1, હર્ષ. પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવવો એટલે મને ખૂબ હર્ષ થયો. નંબર 2, કરુણા. અનાથ બાળકને જોઈ મારી દિલમાં કરુણા જાગી. નંબર 3, ક્રોધ. પ્રવાસમાં જવાનું બંધ રહ્યું તેથી જીનલને ખૂબ ક્રોધ આવ્યો.
નંબર 4 પીડા, પગ ઘસાઈ જતાં તેને ચાલવામાં બહુ પીડા થતી હતી. નંબર 5 આશ્ચર્ય, ભાઈએ અચાનક ભેટ આપીને મને આશ્ચર્યમાં મૂકી દીધો. પ્રશ્ન 7 સૂચના મુજબ જવાબ લખો, જેમના ગુણ 10. નીચેનામાંથી કોઈ પણ એક પાત્ર પરિચય લખો, જેમના ગુણ 5. નંબર 1 શ્રી કૃષ્ણ, જેમનો પાત્ર પરિચય અહીં લખી અને આપેલો છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી નંબર 2 છે આનંદી, તો આનંદીનો પણ પાત્ર પરિચય અહીં લખી અને તમને આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન 7બ, ચિત્રનું વર્ણન કરો, જેમના ગુણ 5. તો જોઈએ ચિત્રનું વર્ણન કે આ ચિત્રમાં એક વર્ગખંડ દર્શાવવામાં આવ્યો છે. ચિત્રમાં એક મહિલા શિક્ષિકા વિદ્યાર્થીઓને પાઠ ભણાવતા જોવા મળે છે. શિક્ષિકા ખૂબ આનંદિત લાગી રહી છે અને વિદ્યાર્થીઓનું ધ્યાન પણ તેમના તરફ છે. બધા વિદ્યાર્થીઓ પાટલી પર બેસેલા છે અને ધ્યાનપૂર્વક શિક્ષિકાની વાત સાંભળી રહ્યા છે. બાજુમાં એક ખુલ્લી બારી પણ દેખાઈ રહી છે, જેના બહાર વૃક્ષ નજરે પડે છે. ભણાવવા માટે ટેબલ પર ચોક અને ડસ્ટર પણ રાખેલા છે. સમગ્ર દ્રશ્ય શિક્ષણ પ્રત્યેની ઉત્સુકતા અને શિસ્ત દર્શાવે છે. પ્રશ્ન 8 નીચે આપેલા વિષયમાંથી કોઈ પણ એક વિષયે 8 થી 10 વાક્યો લખો, જેના ગુણ છે 8. નંબર 1 મેળાનો અનુભવ, જેના 8 થી 10 વાક્ય અહીં લખી અને તમને આપેલ છે. ત્યાર પછી નંબર 2 છે વિજ્ઞાન મેળાની મુલાકાત, તેમના પણ અહીં વાક્યો લખીને આપેલ છે, જે તમે જોઈ શકો છો. નંબર 3 છે તમે કરેલું પર્યટન, તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે, જે તમે જોઈ શકો છો અહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી એક બીજા પ્રશ્નપત્રની અંદર મળીશું. ધોરણ 3 થી 8ના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર આપણી ચેનલ પર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને વાલીઓ, વિદ્યાર્થીઓ પણ અને શિક્ષકો માટે પણ ખૂબ જ ઉપયોગી આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર છે. અને જો એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. અને સંપર્ક માટે નંબર છે 70 46 22 22 54.